નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિડીયોમાં। તમે જોઈ રહ્યા છો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર। ક્રૂડ ઓઇલના ભાવમાં આગ વચ્ચે ડોલર સામે રેકોર્ડ બ્રેક, નીચલી સપાટીએ પહોંચ્યો રૂપિયો। હવે આરબીઆઈ પર સૌની નજર જોવા મળી। અમદાવાદમાં સીટીએમ પાસે બીઆરટીએસ ટ્રેકમાં મોપેડ ચાલકની બસ સાથે ટક્કર, 60 ફૂટ સુધી ઢસડાતા યુવકનું મોત થયું। જામનગરમાં કમોસમી વરસાદમાં વીજળી પડતા માલધારીનું મોત, મિની વાવાઝોડાથી અનેક વૃક્ષો અને વીજ થાંભલા ધરાશાયી બન્યા। સાબરકાંઠામાં હિંમતનગર સહિતના પંથકમાં માવઠાનો માર, ઘઉંનો તૈયાર પાક પલળતા ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાયો। અમરેલીના બગસરામાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો, લુધિયા ગામમાં તૈયાર પાક નાશ પામ્યો। જામનગરમાં રહેણાંક મકાન પર પોલીસનો ઇંગ્લિશ દારૂ અંગે દરોડો, આરોપી ફરાર થયા। વડોદરામાં ગેસ લાઇનની કામગીરી દરમિયાન કરંટ લાગતા 3 સંતાનના પિતાનું મોત થયું। વડોદરામાં જવાહરનગર પોલીસની હદમાં ખુલ્લેઆમ ચાલતા બાર ઉપર એસએમસીનો દરોડો, સૂત્રધાર સહિત 13 પકડાયા। વડોદરામાં 3 કલાક સુધી લાઇટો નહીં આવતા એમજીસીવીએલની કારેલી બાગ ઓફિસ ખાતે લોકોનો મધરાતે હોબાળો જોવા મળ્યો। જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાના આખરે ગઈકાલથી દ્વાર ખુલ્યા। સમય બપોરે 12 થી સાંજે 7 અને એન્ટ્રી ફી 25 રૂપિયા, બુધવારે બંધ કરાયા। જામનગરમાં ઘ્રોલ નજીક બાઇક સવાર માતા પુત્ર આડે ભૂંડ ઉતરતા ગમખ્વાર અકસ્માત, માતાનું મોત, પુત્ર ઇજાગ્રસ્ત થયો। અમદાવાદમાં હત્યા કેસમાં 5 આરોપીઓનું ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન, હાથકડી સાથે લંગડાતા ચાલતા શખ્સોને જોવા લોકો ઉમટ્યા। સુરેન્દ્રનગરમાં મિની વાવાઝોડા અને માવઠાથી સાયલામાં તરબૂચની ખેતીમાં ભારે નુકસાન, મહેનત પર પાણી ફરી વળ્યું। આગાહી વચ્ચે ગીર પંથકમાં ધોધમાર વરસાદ, રસ્તાઓ ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતો ચિંતાતુર બન્યા। 5 વર્ષ સુધી ભારતની ગેસ સપ્લાય પર અસર, એલએનજી ગેસ પ્લાન્ટ પર એર સ્ટ્રાઇક બાદ કતારનો ચિંતાજનક દાવો જોવા મળ્યો। મોંઘવારીનો પ્રીમિયમ ઝટકો, ભારતમાં પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં ₹2.35 સુધીનો વધારો જોવા મળ્યો। અમરેલીમાં ભારે પવન અને વરસાદને કારણે કેરીઓ ખરી પડી, શેજળ ગામે બાગાયતી પાકને ભારે નુકસાન થયું। ચોટીલા નજીક ટ્રિપલ અકસ્માતની ઘટના, દર્શન કરી પરત ફરતા અમદાવાદના ઠાકોર પરિવારના 2 સભ્યોના કરુણ મોત થયા। રેશન કાર્ડ ધારકો માટે રાહતના સમાચાર, એપ્રિલમાં એક સાથે 3 મહિનાનું અનાજ મળશે, કેન્દ્રની જાહેરાત કરાઈ। અમદાવાદમાં ટ્રેનમાં મુસાફરોને કેફી પદાર્થ આપી લૂંટતા કુખ્યાત અમિત ઠાકુર ઝડપાયો, ફુગ્ગાવાળા બનીને પોલીસે રેકી કરી। સાવધાન, એલપીજી બુકિંગના નામે સોશિયલ મીડિયામાં સાયબર ગઠિયાઓની માયાજાળ, એક ભૂલ અને બેંક ખાતું સાફ થશે।